સાણંદમાં ગટર સમસ્યા મુદ્દે જનરોષ ફાટી નીકળ્યો। નગરપાલિકા અને ઓરડા વચ્ચેની ખેંચાતાણમાં રહીશો પીસાયા। અમદાવાદ ગ્રામ્યના સાણંદ શહેરમાં વર્ષોથી વણુકેલાયેલી ગટર અને ગંદા પાણીની ગંભીર સમસ્યાઓએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। શહેરના નિર્મિત ફ્લોરા અને આસપાસની સોસાયટીના રહીશો તંત્રની નિષ્ક્રિયતા સામે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મુખ્ય સ્ટેટ હાઈવે પર સતત વહેતા ગંદા પાણીને કારણે સ્થાનિકોનું જીવન દુષ્કર બન્યું છે। તંત્રની જવાબદારીની ખો નગરપાલિકા વર્સિસ ઓરડા સમસ્યામાં નગરપાલિકા અને ઓરડા સામસામે આવી ગયા છે। પાલિકાનું કહેવું છે કે સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા એનઓસી આપવામાં આવતી નથી, જેના કારણે ગટર લાઇનનું કામ અટકેલ છે। બીજી તરફ ઓરડા અને અન્ય વહીવટી વિભાગો પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી। તંત્રની આ આંતરિક ખેંચાતાણમાં સામાન્ય નાગરિકો સુવિધા માટે વંખલા મારી રહ્યા છે। ભારે વાહનોથી ઉડતું ગંદુ પાણી અને રોગચાળાનો ભય। મુખ્ય હાઈવે હોવાથી અહીં સતત ભારે વાહનોની અવરજવર રહે છે। ગટરના પાણી ભરાયેલા હોવાથી વાહનો પસાર થતા ગંદુ પાણી ઉછળીને રાહદારીઓ અને મહિલાઓના કપડા પર પડે છે। બાળકોને શાળાએ જવામાં તકલીફ પડે છે અને આસપાસ દુર્ગંધને કારણે રહેવું મુશ્કેલ બન્યું છે। ગંદકીને લીધે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ છે। સ્થાનિક રહીશ જૈન તીર્થના પવિત્રતા જોખમાઈ। નગરપાલિકા ઓરડા હાય અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે રહીશો, મહિલાઓ અને વડીલો રસ્તા પર ઉતરી આવ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન તંત્ર વિરોધી નારા લગાવી રહીશોને ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં કાયમી નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકાનો ઉગ્ર ઘેરાવો કરવામાં આવશે। હવે જોવાનું એ રહ્યું કે જવાબદારીઓનું બાનું કાઢતું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે। રિપોર્ટર ચિરાગ પટેલ, ડીજી ન્યૂઝ, સાણંદ। મારું નામ સુકેતુભાઈ તેલીવાલા છે। પ્રેરણા રાજવીય તીર્થમાં રહું છું। છેલ્લા 2018 જ્યારથી સોસાયટી બની ત્યારથી ગટરની વ્યવસ્થા માટે બીયુ પરમિશન આવ્યા છતાં પણ કોઈ જાતની નગરપાલિકા, ઓરડા કે સરકારની કોઈ પણ સોસાયટી કે કોઈ પણ એની જે વ્યવસ્થા છે એ કઈ વ્યવસ્થા કરતા નથી। અમે બહુ જ અહીંયા હેરાન થઈ રહ્યા છે। મોટી ઘટના, દુર્ઘટના થવાની શક્યતાઓ છે। અહીંયા બીમારીઓ વધે છે અને એની સ્વાસ્થ્ય ઉપર બધાના નાના છોકરાઓ, બૈરાઓ પર બધા ઉપર બહુ મોટી અસર થઈ રહી છે, જેની સરકારે તુરંત કાળજી લેવી એવી અમારી તુરંત ઈચ્છા છે। અને જો ના થઈ શકે એમ હોય તો અમને લેખિતમાં જાણ કરવી, તો અમે અમારા માટે પછી બીજે ક્યાંક બીજી કોઈ સરકારી વ્યવસ્થા હોય તો એને વાત કરીશું। એના માટે આપ ત્વરિત એની માટે કાર્યવાહી કરવી એવી વિનંતી છે। હું મીના ભરત પરમાર D302માં રહું છું। 8 વર્ષથી અહીંયા રહીએ છીએ। છેલ્લા 4-5 વર્ષથી આ નગરપાલિકાનું અને ઓરડાના 2 જણાને ઓળખોળ કરવાના કારણે ગટર લાઇનનું સમાધાન થતું નથી। તો એના માટે અમારે કોની પાસે રજૂઆત કરવી? હવે આગળ ઉપર હવે કંઈક સમાધાન આવે તો સારું। ઘણા બધા લોકો એક્સિડન્ટમાં ઇન્જર્ડ થઈ રહ્યા છે। નાના બાળકોને રસ્તો ક્રોસ કરવાની પણ તકલીફ પડે છે અને આ બધામાં લેડીઝ મેમ્બર સૌથી વધારે હેરાન થાય છે, કારણ કે રિક્ષાવાળા અહીંયા આવીને ઊભા જ નથી રહેતા। એમ કંઈ પાણીમાં કૂદીને તમે આવો આગળ, રોડ વચ્ચે અમે કેવી રીતે જઈએ પાણીમાં કૂદીને? બધાને તકલીફ પડે છે, કંઈક ઉકેલ આવે તો સારું। મારું નામ કલ્પેશ પ્રજાપતિ છે। અહીંયા અમે નિર્મિત ધોરણના રહીશો વતી અહીંયા ભેગા થયા છીએ। 2018માં અમારી બીયુ પરમિશન આવી છે અને 2021માં નગરપાલિકામાં રજીસ્ટ્રેશન થયા છે, છતાંય પણ અહીંયા નગરપાલિકામાં લીધે અહીંયાના રહીશો ગટર લાઇનના ભોગ બની રહ્યા છે। અહીંયા ગટર લાઇનની કોઈ વ્યવસ્થા નથી। અહીંયા બાજુમાં બી આપણી પ્રેરણા રાજની સોસાયટી આવેલી છે, ત્યાંના રહીશો બી અહીંયા આ જ સમસ્યા ભોગવી રહ્યા છે। વારંવાર રજૂઆત કર્યા છતાં બી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી। આ સોસાયટી રેરામાં રજીસ્ટર્ડ છે, નગરપાલિકામાં બી રજીસ્ટર્ડ છે, બધી રીતે આ યોગ્ય સોસાયટી રજીસ્ટર્ડ છે, છતાંય પણ રહીશોને વારંવાર રજૂઆત કર્યા પછી બી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી। એના માટે અમે રજૂઆત કરીએ છીએ અને જો આ સમસ્યાનો ઉકેલ 1-2 દિવસમાં નહીં આવે તો અમારે નગરપાલિકાનો ઘેરાવ કરીશું।
છતાં અને સાથે સાથે મુખ્યમંત્રી ઓફિસનો બી ઘેરાવ કરીશું અને આ સમસ્યાનો જલ્દી નિકાલ આવે એના માટે તમારો આભાર. આખા ગંદા પાણી ગટરના પાણીમાં ભગવાન અંદર રહે છે. એટલી અછતતા લાગે છે. મોટું દેરાસર કર્યું છે પણ કોઈ કામનું નથી. અમે દેરાસર જઈ શકતા નથી. ભગવાનની અછતતા લાગે છે. અમે મોટી ઉંમરના માણસો ભગવાન દર્શન કરવા નથી જતા. ગંદા પાણીનો નિકાલ કરવા માટે કંઈક તમને મદદમાં આવો. બિલ્ડરને કંઈક તમે બધાને સોંપી દો તો કંઈક તેનો નિકાલ આવે. કોઈ મ્યુનિસિપાલિટી વાળા કોઈ હા કેટલે માટે ઓડામાં અરજી કરી છે, નગર પંચાયતમાં અરજી કરી પણ કોઈ જાતનો કંઈ નિકાલ આવતો નથી. તો આનું મહેનત કે અમારું નિર્ણય તમે લેવા મહેરબાની કરશો.